અને જય સુરાપુરા દાદા મિત્રો, યુટ્યુબમાં અત્યારે વિડીયો બહુ સુરાપુરા દાદાના વાયરલ થઈ રહ્યા છે અને અમુક વિડીયોમાં એવું બતાવવામાં આવ્યું છે કે જ્યારે સુરાપુરા ધામ ભોરાત ભાલ દાનભા બાપુના શરણામાં ગયા પછી દારૂ મુકાવવા માટે સૌથી પ્રિય એટલે કે ભોરાત. તો ભોરાત આપણે વધારે પડતા લોકો દારૂથી કંટાળી જઈએ છીએ એ માટે વ્યક્તિને લઈને જતા હોય છે. પછી ત્યાં તેને પાણી પાવામાં આવે છે ને તે પાણી આપણે પીએ છીએ. પરંતુ પાણી પીધા પછી 1, 2, 3, 4 મહિના પછી કે 1 વર્ષ પછી એ માણસ દારૂ ફરી ચાલુ કરે છે. પછી અચાનક તેનું મૃત્યુ થાય છે અને એમ કહેવામાં આવે છે કે સુરાપુરા દાદાનું પાણી પીધું અને એનું મૃત્યુ થયું. મિત્રો, કોઈ પણ દેવ એવા હોતા નથી કે આપણે કઈ એની ટેકી તોડી નાખીએ એટલે આપણે ડાયરેક્ટ સજાપાત્ર મોત આપી દઈએ. એટલે એવી અંધશ્રદ્ધામાં ના રહેવું. દાદાના નામથી આપણે મૂકી શકીએ છીએ અને 100% લોકો એવા મૂક્યો પણ છે, પણ એવા ડરથી ના રહેવું કે મૃત્યુ જે આપણે દાદાનું અપમાન કરીએ છીએ એના બદલામાં આપણે કોઈક સજા મળે છે, પણ કોઈ પણ દેવ કોઈ દી આપણે મોતની સજા તો આપતું જ નથી. એટલે એવા વિડીયોથી ડરવું નહીં. અને હા, બને ત્યાં સુધી જે વ્યક્તિએ મૂક્યો છે એને ક્યારે પણ સલુ કરવો પણ નહીં, કારણ કે જો સલુ કરશે એટલે થોડીક કસોટી તમારે ભોગવવી પડશે. એ હું તમને 100% ગેરંટી સાથે લખીને આપું છું. પણ મોતની સજા મળે એવું કાંઈ હોતું નથી. એ તો આપણે જો નસીબમાં આપણો ટાઈમ પાક્યો હોય અને ત્યારે આપણું મોત થવાનું જ છે. અને આપણે એના કારણથી આપણે કોઈને આપણું મોત થાય, આપણા પરિવારમાં કોઈનું મોત થાય એનું કારણ કોઈ પણ દેવ અથવા કોઈને જેના નિમિત્તથી આપણે જે વસ્તુનું કામ કરાવ્યું છે એને દોષ ન આપવો જોઈએ. એટલે એવા વિડીયોથી સાવધાન રહો. આપણી ચેનલમાં ફક્ત ને ફક્ત સત્ય વિડીયો અને રિયલ વિડીયો આવે છે, તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ટૂંક સમયમાં 10K ની આપણી ફેમિલી થવાની છે, તો યાર રાહ કોની જાવ છો, ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. સાચી માહિતી માટે ક્રિસ્ટાર ગુજરાતીને સપોર્ટ આપતા રહેજો. તો મિત્રો, આ માહિતી કેવી લાગી? હા, અને ત્યાં હાથ છે, કારણ કે જ્યાં લાખો લોકો જાતા હોય ત્યાં હાથ તો છે જ, પણ જે મોત મળે એમાં હું નથી માનતો. તમારું શું કેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.